બધા મિત્રોને કેમ છો? બધા મજામાં છો મિત્રો? લાખો રબારીને સ્વાગત છે તમારું રબારી કલ્ચરમાં. મિત્રો આજે તમને એક એવી વાત કરવા છે મિત્રો, ખરેખર તમે વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો આ પાડી તમને જે દેખાય છે, આ પાડી અત્યારે લગભગ 8 થી 8.5 મહિનાની મિત્રો પાડી છે. મિત્રો આ પાડીની તમને વાત કરું, જ્યારે આ પાડી આની માના પેટમાં હતી મિત્રો, જ્યારે આની માં લગભગ 9 મહિનાની ગાભણ હતી, ત્યારે અમે ડુંગર ઉપર ચડાવી હતી. અમારી દૂધણી ભેંસો જે હોય ને, જે તાત્કાલિક વિયાવાની ભેંસો, એ બધી અમે નીચે રાખીએ. ઘરે જે સવારે જાય ડુંગર ઉપર, સાંજે ઘરે આવી જાય. બીજી ભેંસો લગભગ 20 ભેંસો અમે ડુંગર ઉપર રાખી, લગભગ 3 મહિના સુધી ત્યાં જ રહી મિત્રો. તો અમારા મનમાં ભેંસો જે ગાભણ છે લગભગ થોડી વાર છે, એટલા પછી થોડા દિવસ પછી ભેંસને નીચે ઉતારીએ. ત્યારબાદ મિત્રો થયું એવું, તમે જાણીને ખરેખર ચોંકી જશો. તો મિત્રો ભેંસનું વેતર પૂરું થતાં ભેંસ અમારી ત્યાં ડુંગર પર વિયાઈ ગઈ. ત્યારબાદ ભેંસોનું આખું ટોળું ફરતું 4 દિવસે બધું નીચે આવી ગયું ઘરે, અને પાડી ત્યાં જીવતી એકલી. આ બાજુમાં લગભગ કોક ઠાકોરભાઈ હતા, એમના 2 બળદિયા હતા, ઉંમરલાયક હતા. બળદિયા ત્યાં જ ચરતા હતા, તો પાડી બળદિયા ભેગી થઈ ગઈ. તો મિત્રો આ પાડી દેખાય, આ પાડી તમને આજ પાડી છે, લગભગ 8-9 મહિનાની થઈ છે મિત્રો. ત્યારબાદ બળદિયા ભેગી થઈ, બળદિયા પાસે જ રહેવા લાગી. એટલે જાનવર પણ આ ડુંગર ઉપર રીંછ છે, વરુ, દીપડો, ચિત્તા જેવા જાનવર પણ છે. છતાં બી આ પાડીને બળદિયા સાથે હતા, 2 બળદ, એટલે આ પાડીને કંઈ નુકસાન નહીં થયું. જો બળદિયા સાથે ના હોય તો પાડીને 101% કોક જાનવર મારી જ. ત્યારબાદ મિત્રો ભેંસ તો ઘરે આવી ગઈ, અને લાગતું પણ નહોતું, એકદમ અડાણ બી નહોતું મૂકેલું, લાગ્યું હતું કે વિયાની હોય એમ. વિયાના બાદ 6 થી 7 દિવસે ઘરે આવી. ત્યારબાદ મિત્રો મને એક ભાઈએ જાણ કરી કે તમારી એક ભેંસ વિયાઈ ગઈ છે, પાડી એકલી ઉપર છે, અમારા બળદ ભેગી છે, પાડી એકલી છે, આજુબાજુ ભેંસોનું ટોળું છે જ નથી. તો મિત્રો હું ઘરે દૂધ આપવા ગયો, મારી પાસે ફોન આવ્યો. ત્યારબાદ સીધો ઘરે આવી, બાઇક ઘરે મૂકી અને તરત લાકડી લઈને ડુંગર પર ચડી ગયો, લગભગ સવારે 7:30 થી 7:45. ત્યારબાદ મિત્રો ડુંગર પર ચડી લગભગ સાંજના 4 થી 4:30 વાગ્યા સુધી આખા ડુંગરમાં ગોતી વળ્યો, પણ છતાંય ક્યાંય મને પાડી મળી જ નહીં. ફોન કર્યા આડાવાળા જે ભાઈએ મને જે જાણ કરી, એ ભાઈને ફોન કર્યો, તેને મને કીધું કે આ જગ્યાએ હતી. ત્યારબાદ ખોરતા મિત્રો લગભગ સાંજના 4:30 થી 5 વાગી ગયા. ત્યારબાદ મિત્રો મને 2 બળદિયા દેખાણા, ત્યારબાદ પાડી દેખાણા. મિત્રો તરત જ્યારે મને પાડીએ જોયો, ત્યારે મિત્રો દોડીને તરત મારી પાસે આવી ગઈ. લગભગ ત્યારે 7 થી 8 તરત તો 8 દિવસમાં તો કોઈ ભેંસ પાડી ચાર ખાતી જ નથી. તો મિત્રો 8 દિવસમાં તરત પાડી જીવતી દેખાણી મિત્રો, તરત મારી પાસે આવી ગઈ. ત્યારબાદ મેં ઝરણામાં લઈ જઈ થોડું પાણી પાયું. ત્યારબાદ મિત્રો ઉપાડીને ધીમે ધીમે વિહામો કરતા પાડીને નીચે ઘરે લાવી. ત્યારબાદ મિત્રો ધરાવી, તો પાડીને આ તમે જોઈ શકો છો, આજ પાડી છે મિત્રો. ત્યારબાદ પાડીએ બિલકુલ ભેંસને ધવરાવી જ ના મિત્રો. ત્યારબાદ દૂધ પાઈને મોટી કરી, ખાણ ખાતીને આજે મિત્રો તમે જોઈ શકો તમારા સમક્ષ આ પાડી આજે જીવતી છે. લગભગ અત્યારે 8 મહિનાની થઈ ગઈ છે મિત્રો. અત્યારે પાડીની હાલત ખરાબ થઈ ગઈ. અત્યારે આ વરસાદ નહોતો આવતો, એના કારણે ભેંસોને ચરવાનું બિલકુલ નહોતું મળતું, એટલે ભેંસની થોડી હાલત ખરાબ થઈ ગઈ છે. પણ આ ટૂંકો સમયમાં લગભગ 12 મહિનામાં આવતા એકદમ ભેંસ બની જશે મિત્રો. તો મિત્રો ખરેખર કુદરતનો એક ચમત્કાર કહેવાય કે પાડી જીવતી મળી. બાકી આ ડુંગર પર 2 વર્ષથી મોટી પાડી હોય એ બી જીવતી નથી મળતી. જાનવર આ ડુંગર પર ઘણા છે, તો તરત મિત્રો એકલું જાનવર પશુ દેખાય તો તરત મારી નાખે છે. તો મિત્રો ખરેખર કોઈક માતાજીનો મિત્રો ઉપકાર હોય, એટલે પાડી અમારી જીવતી મળી મિત્રો. તમે જોઈ શકો છો આ પાડી ચરે છે અત્યારે છે મિત્રો. અત્યારે આની માં હજી તો વાર છે, એટલે મિત્રો આવા બનાવ અમારી સાથે ઘણી વખત બનતા જ હોય છે. ડુંગર ઉપર અમે ભેંસો ચારવા જઈએ તો વિયાઈ જાય, ત્યારબાદ પાડીને ઉપાડીને લાવવી પડે. 2-3 કલાક થઈ જાય તો પાડી ચાલે, તરત વિયાય તો પાડી ચાલતી નથી મિત્રો. અમે ઘરે જમવા બપોરે આવીએ અને ભેંસ ડુંગર પર વિયાઈ જાય તો ક્યાંક જાળામાં બેસીને વિયાઈ જાય તો ખરેખર ખોળવી પડે છે. 2 થી 3 કલાક ખોળીએ ત્યારે મળે. ત્યારબાદ પાડીને ઉપાડી, પાડી હોય કે પાડું બચ્ચાને ઉપાડી અને ઘરે લાવવું પડશે મિત્રો. ખરેખર તમે જોઈ શકો છો આવી ઘટનાઓ અમારી સાથે દરરોજ બનતી જ હોય છે. અત્યારે મિત્રો આ બધી ભેંસો ગાભણ છે, અત્યારે વિયાઈ છે, તો ડુંગર ઉપર વિયાય છે, કોઈ ઘરે વિયાય છે, કોઈ વાટમાં વિયાય છે. તો મિત્રો આ હતો આપણો આજનો બ્લોગ મિત્રો. ખરેખર કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવા નવા બ્લોગ જોવા માટે અમારી રબારી કલ્ચર ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને મળીએ આપણે બીજા બ્લોગમાં. જય દ્વારકાધીશ.